નમસ્કાર. તમને કદાચ આશ્ચર્ય થતું હશે કે કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે હવે તેમાંથી કેટલાક ચિહ્નો કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. એના માટે આપણે કાગળનું કોણ માપક બનાવીશું. તો એના માટે લઈ લીધું છે કાગળ, પરિકર અને કાતર. હવે પરિકર વડે કાગળ ઉપર એક વર્તુળ બનાવીશું. વર્તુળની ત્રિજ્યાનું માપ શું લઈશું? તો એ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું નથી. તો આપણે અનુકૂળતા પ્રમાણે ત્રિજ્યા નક્કી કરીને વર્તુળ બનાવી લઈશું આ રીતે. અને હવે વર્તુળને કાતર વડે કાપી લઈએ. તો આપણને આવું કાગળનું એક વર્તુળ મળશે. હવે આપણને બધાને ખબર જ છે કે એક પૂર્ણ વર્તુળ 360 અંશનું હોય છે. હવે આ પૂર્ણ વર્તુળને આપણે વચ્ચેથી વાળી લઈશું અને એક નિશાની બનાવી લઈશું. એટલે આપણને મળશે અર્ધવર્તુળ. હવે આ અર્ધવર્તુળના જમણા ખૂણામાં આપણે લખી દઈશું 0 અંશ, 0 અંશ. અને આપણને ખબર છે કે આખું વર્ગ 360 અંશનું હોય છે. તો આપણને આ મળ્યું છે 180 અંશનું. તો આપણે એની ડાબી તરફ લખી દઈશું 180 અંશ. હવે આ અર્ધવર્તુળને પણ આપણે અડધા ભાગમાં વહેંચીશું. તો એના માટે આપણે આ રીતે ગળી પાડી દઈશું અને જે નિશાની આપણને મળી છે ત્યાં ઉપરના ભાગે 180 અંશના અડધા 90 અંશ આપણે લખી દઈશું. મિત્રો, આપણને ખબર જ છે કે 180 ના અડધા 90 અંશ એટલે કે 360 ના ચોથો ભાગ 90 અંશ થાય છે. હવે 90 અંશના પણ આપણે બે ભાગ બનાવીશું. તો આપણને મળશે પૂર્ણ વર્તુળનો 1/8 ભાગ. 360 અંશનો 8મો ભાગ એટલે 45 અંશ અને 90 અંશનો અડધો ભાગ એટલે મળશે આપણને 45 અંશ, જે આપણે 0 અને 0 અંશ અને 90 અંશની વચ્ચે લખી દઈશું. ત્યારબાદ બીજી નિશાની છે એની ઉપર આપણે 90 + 45 એટલે કે 135 અંશ લખીશું. હવે 45 અંશના પણ આપણે બે ભાગ બનાવીશું એટલે એને સરખા બે હિસ્સામાં વહેંચી લઈશું અને આપણને મળશે 45 ના અડધા 22.5 અંશ. તો આપણે જોઈ શકીએ છીએ કે કાગળને આ રીતે આપણે ખોલી દઈશું અને જોઈ જ શકાય છે અહીં ઘણી બધી નિશાનીઓ આપણને જોવા મળે છે. તો આપણે 45 ના અડધા 0 અંશ અને 45 અંશની વચ્ચે જે નિશાની છે એના ઉપર 22.5 અંશ, જે 45 અંશના અડધા થાય છે, એ લખી દઈશું. ત્યારબાદ 45 અને 90 અંશની વચ્ચે પણ એક નિશાની જોવા મળે છે. તો ત્યાં આપણે 45 + 22.5 કરીશું તો આપણને મળી જશે 67.5 અંશ. અને ત્યારબાદ એમાં 22.5 ઉમેરીશું તો આપણને મળશે 90 અંશ અને 90 અંશની અંદર 22.5 ઉમેરીશું તો આપણને મળશે 112.5 અંશ. હવે 112.5 અંશની અંદર 22.5 અંશ ઉમેરીશું તો આપણને મળી જશે 135 અંશ અને 135 અંશની અંદર આપણે 22.5 ઉમેરીશું તો આપણને મળશે 157.5 અંશ. તો આ રીતે આપણે ઘડી વડે જે નિશાનીઓ બનાવેલી હતી એના ઉપર કેટલું અંશ માપ આવશે એ નક્કી કર્યું. હવે જે ઘડીઓની નિશાની છે એના ઉપર આપણે ડોટેડ લાઈન બનાવી દઈશું તો આપણને મળી જશે આપણો પોતાનો કાગળનું કોણ માપક. તો આ પ્રવૃત્તિ દ્વારા કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે એની સમજૂતી આપણે મેળવી. મિત્રો, આ રીતે તમે પોતે પણ પોતાનું કોણ માપક બનાવી શકો છો. તો આ પ્રવૃત્તિ આપ સૌને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ